દીવની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લઈને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કૌશલ્યને લઈને વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. પ્રભારી પ્રાચાર્ય વિજયશરના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષક અનિલ જેઠવાના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓને આકાર આપવામાં આવ્યો તથા અનેક આકર્ષક ચીજવસ્તુઓ બનાવવામાં આવી, જે અંતર્ગત શાળાના શિક્ષકોએ આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું નિરીક્ષણ કરી પ્રશંસા કરી હતી. વેસ્ટ વસ્તુઓને જો આઈડિયાથી બનાવવામાં આવે તો તે વસ્તુઓનો ઉપયોગ કરી શકાય અને મહિલાઓ તેના દ્વારા રોજગાર પણ મેળવી રહ્યા છે. આ વેસ્ટમાંથી બેસ્ટ કળાના ગાઈડ શિક્ષક તરીકે અનિલ જેઠવાએ સેવા આપી હતી. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવમાં પ્રભારી પ્રાચાર્ય તરીકે કામગીરી કરું છું અને અમારી શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સીએના તાસની અંદર ઘણા બધા સર્વાંગી વિકાસ થાય, બાળકોનું સ્કિલ છે ડેવલપ થઈ શકે, એના માટે અમારા શિક્ષક ભાઈ બહેનો ખૂબ જ તનતોડ મહેનત કરી રહ્યા છે. આ સીએના ક્લાસની અંદર જે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય એવું માર્ગદર્શન અમારા અનિલ જેઠવા સરે બધા જ બાળકોને માર્ગદર્શન આપી અને આ જેમ કે ભંગાર જેવી વસ્તુ હોય, નકામી વસ્તુ હોય તો આપણે ઘણીવાર ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આ નકામી વસ્તુમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય અને સુશોભન કરી શકાય અને આપણા ઘરની અંદર કેવી રીતે ઉપયોગ કરી શકાય એવા અમારા માર્ગદર્શક શ્રીમાન જેઠવા સાહેબે આ બધા બાળકોને માર્ગદર્શન આપી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય એ સારું એવું બાળકોએ પરફોર્મન્સ કરી બતાવ્યું છે. નમસ્કાર, મારું નામ અનિલ કુમાર જેઠવા છે. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવની અંદર ચિત્ર શિક્ષક છું અને અમે એક વેસ્ટમાંથી બેસ્ટ કલાનું આયોજન કરેલું છે અને એ ઘણા બધા પાર્ટિસિપન્ટ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ અને અમારી હરીફાઈને એકદમ ઉત્તમ કક્ષાએ પહોંચાડેલ છે. તમે જોઈ શકો છો કે ઘણી બધી વેસ્ટ વસ્તુમાંથી બાળકોએ સરસ મજાની બેસ્ટ વસ્તુઓ બનાવી અને સરસ મજાના પ્રોજેક્ટો રજૂ કર્યા. થેન્ક યુ. નમસ્તે, મારું નામ છે સંધ્યા વિરજી. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું દીવ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું ને આજે અમારી સ્કૂલે સીએના પીરિયડ પર આધારિત વેસ્ટમાંથી બેસ્ટ કાર્ય રાખવામાં આવ્યું છે. તો મેં રામ મંદિરને ધ્યાનમાં લઈને રામ મંદિરનું મોડલ બનાવ્યું છે. નમસ્તે, મારું નામ છે રોહન દુધરેજિયા. હું અહીંયા જીએચએસ સ્કૂલ હાયર સેકન્ડરી દીવમાં અભ્યાસ કરું છું. ધોરણ 12માં મારો અભ્યાસ કરું છું કોમર્સમાં અને આજે અમારે વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પિટિશન છે, એમાં મેં કેદારનાથનું મોડલ બનાવેલું છે
વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ બનાવેલું છે.